જય શ્રી રામ. રામ રામ બધાને. આજે રામનું મત તો અમે જતા હતા ગામમાં બધા રવેડી જોવા. સૌથી પહેલા કરી લેવાય બાઇકનું પાર્કિંગ. જોઈ લો હેન્ડલ લોક તો માર્યો છે ને. એટલે ભાઈ દુકાનિયા શું કરો? मैं नहीं बताऊंगा. એટલે આ બધા ટોડલે ચણી કા બેઠા. તો આવો કંઈક હતો નજારો જેતપુરનો. પછી અમે વહી ગયા ઉપર. વિચાર્યું હતું કે ઉપરથી નજારો કંઈક સારો દેખાય. ઉપરથી કંઈક આવું દેખાણું. ઉપર ઉપર તો પગ દુખવા મીના. એટલે વહી ગયા પાછા ફરવા. એટલે આ તો બસ લાગે. પીધી ઠંડી ચાઈસ એ ગયો. પછી નીકળ્યું રામ ભગવાનનું રથ. ગાડીઓની પણ લાઈન હતી હો. હુનમાં દોસ્તારો ઊભા હતા. ત્યાં તો ટ્રેક્ટર પકડી ગયું. પછી અમે હેલ્પ કરવા. ભીડ કંઈક વધારે હતી. આર્યો અયોધ્યા મંદિર. પછી હું તો ભીડમાં ફસાઈ ગયો. ઉપર પણ કંઈક વધારે જ ભીડ થઈ ગઈ હતી. બસ હવે આપણે અહીં ઊભું રહેવું. પણ પબ્લિક તો વધવામાં જ હતું. એટલે આ લોકો આટલા બધા ભાગે કા પછી ખબર પડી કે રવેડી ચાલુ થવાની. પી લીધું પાણી. પછી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હતી રવેડી. આમાં એક પછી એક અલગ અલગ રથ આવતા જ ગયા. એટલે આ ભાઈએ તો સારી તલવાર ફેરવ્યો. આગ લગાડી દીધી પણ. એટલે આ તો કૃષ્ણ ભગવાન આવ્યા. જય શ્રી રામ. આ છેલ્લું દ્રશ્ય જોઈ લીધું અમે પછી.